ભલે વિશ્વભરની અર્થવ્યવસ્થાઓ મંદી અને મોંઘવારીના મારથી પરેશાન હોય, ભારતીય અર્થવ્યવસ્થા તમામ પડકારો બાદ પણ તેજ ગતિએ આગળ વધી રહી છે. જાહેર થયેલા પહેલા ત્રિમાસિક સમયગાળાના જીડીપીના સત્તાવાર આંકડાઓ પ્રમાણે જૂન 2022ના ત્રિમાસિક સમયગાળામાં ભારતીય અર્થવ્યવસ્થાએ 13.5%ના શાનદાર દરે વૃદ્ધિ કરી છે. તમામ અનુમાનો પણ ભારત માટે આવા પ્રકારના આંકડાની આશા કરી રહ્યા હતા. મહત્વપૂર્ણ છે કે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડના અનુમાન પ્રમાણે 2022-23માં ભારતીય અર્થવ્યવસ્થાનો વૃદ્ધિ દર 7.4% રહેવાનું અનુમાન છે. આ પ્રકારે ભારત આ વર્ષે પણ સૌથી ઝડપથી વૃદ્ધિ કરનારી મુખ્ય ઇકોનોમી બની રહેશે. બીજી તરફ આરબીઆઈએ કહ્યું કે જૂનના ત્રિમાસિક સમયગાળામાં ભારતની જીડીપી 16.2%ની ઝડપથી આગળ વધશે. ભારતીય ઇકોનોમીએ આ શાનદાર આંકડા એવા સમય આપ્યા છે કે જ્યારે દુનિયાની ઘણી વિકસિત ઇકોનોમી પછડાઈ છે. અમેરિકાની ઇકોનોમી ઔપચારિકપણે મંદીની ઝપેટમાં આવી ચૂકી છે. જૂનના ત્રિમાસિક સમયગાળામાં અમેરિકાની જીડીપીમાં 0.6%નો ઘટાડો થયો છે. આ પહેલા માર્ચના ત્રિમાસિક સમયગાળામાં અમેરિકાની ઇકોનોમીનું કદ 1.6% ઘટી ગયું છે. તો કહેવામાં આવી શકે છે કે તે મંદીની ઝપેટમાં આવી ચૂક્યું છે. બ્રિટનની ઇકોનોમીમાં પણ 0.8%નો ઘટાડો નોંધાયો હતો. તમામ મેક્રોઇકોનોમિક ઇન્ડિકેટર્સથી જૂનના ત્રિમાસિક સમયગાળામાં પણ જીડીપીમાં ઘટાડાના સંકેત મળી રહ્યા છે. કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે મૂલ્ય સમર્થન યોજના હેઠળ તુવેર, અડદ અને મસૂર દાળની ખરીદી સીમા હાલની 25%ની મર્યાદાથી વધારી 40% કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી કેબિનેટની આર્થિક મામલાની સમિતિની બેઠકમાં રાજ્યોનો અને કેન્દ્રશાસિત પ્રદેશોને વિભિન્ન કલ્યાણકારી યોજનાઓમાં ઉપયોગ માટે બફર સ્ટોકથી રાહત દર પણ 15 લાખ ટન ચણા આપવાને પણ મંજૂરી આપી છે. રાજ્યોને પહેલા મેળવોના આધારે સ્તોત્રવાળા રાજ્યોને ₹8 પ્રતિ કિલોગ્રામની છૂટ સાથે 15 લાખ ટન ચણા ઉઠાવવાની પેશકશ કરવામાં આવશે. સરકાર આ યોજનાના અમલીકરણ પર ₹1200 કરોડ ખર્ચ કરશે અને રાજ્યોને આ ચણાનો ઉપયોગ મધ્યાહન ભોજન, જાહેર વિતરણ પ્રણાલી અને આઈસીડીપી જેવા વિભિન્ન કલ્યાણકારી યોજનાઓમાં કરવાની જરૂર હશે. મહત્વપૂર્ણ છે કે પીએસએસ હેઠળ કેન્દ્ર સરકારે 2019-20, 2020-21 અને 2021-22માં ચણાની રેકોર્ડ ખરીદી કરી હતી. તેના કારણે સરકાર પાસે પીએસએસ અને પીએસએફ હેઠળ 30.55 લાખ ટન ચણા ઉપલબ્ધ છે. સરકારને ચણાનું ઉત્પાદન સારું રહેવાની આશા છે. કૃષિ મંત્રાલયની મૂલ્ય સમર્થન યોજના એ વખતે લાગુ કરવામાં આવે છે જ્યારે કૃષિ ઉપજનું મૂલ્ય ટેકાના ભાવની નીચે આવી જાય છે. બીજી તરફ ખાદ્ય મંત્રાલય હેઠળ પીએસએફ હેઠળ ખરીદી બજાર મૂલ્ય પર કરવામાં આવે છે. લોકસભા ચૂંટણીને હજુ ઘણો સમય છે, પરંતુ રાજકીય પક્ષો તેની તૈયારીઓમાં અત્યારથી સક્રિય બન્યા છે. તેવામાં એનસીપી પ્રમુખ શરદ પવારનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે 2024ની ચૂંટણી માટે વિપક્ષી એકતાને સમર્થન કર્યું છે અને કહ્યું કે કોમન મિનિમમ પ્રોગ્રામ હેઠળ વિપક્ષી દળો એકસાથે ચૂંટણી લડવા પર વિચાર કરી શકે છે. ભાજપને હરાવવા માટે 2024માં વિપક્ષી એકતાની વાત પહેલા પણ થઈ હતી, પરંતુ આજ સુધી વિપક્ષ તે વાત પર સ્પષ્ટ નથી કે વિપક્ષી એકતાનો ચહેરો કોણ હશે. કોંગ્રેસ આ વિપક્ષી એકતાને લીડ કરતા બચતી નજરે પડે છે. તેવામાં સૌથી પહેલા ટીએમસી પ્રમુખ મમતા બેનર્જીનું નામ આગળ આવ્યું છે, પરંતુ તેના પર સહમતિ બનતી નથી. તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે આજે પટનામાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ સાથે મુલાકાત કરી. તેમની મુલાકાતની તસવીરો પણ સામે આવી છે, જેમાં ટોપી પહેરેલા કે ચંદ્રશેખર રાવ નીતિશ કુમાર અને તેજસ્વી યાદવને ગુલદસ્તો ભેટ આપતા દેખાઈ રહ્યા છે. બંને નેતાઓ સાથે કે ચંદ્રશેખર રાવ રાષ્ટ્રીય રાજનીતિ પર ચર્ચા કરે તેવી સંભાવના છે. તો લંચ પર જતા પહેલા બંને નેતાઓ કેટલાક કાર્યક્રમોમાં પણ સામેલ થયા છે. નીતિશ કુમાર અને કે ચંદ્રશેખર રાવ ભાજપ વિરુદ્ધ વિપક્ષી દળોને એકજૂટ કરવાની કોશિશ કરી રહ્યા છે. પોતાની બિહાર યાત્રા દરમિયાન કેસીઆર ગલવાન ઘાટીમાં ચીનના સૈનિકો સાથે થયેલા હિંસક ઘર્ષણમાં શહીદ થયેલ બિહારના સૈનિકોના પરિવારજનોને 10-10 લાખ રૂપિયાની સહાયતા પણ પ્રદાન કરી છે. ભાજપના નેતા સુશીલ કુમાર મોદીએ કહ્યું છે કે બે નેતાઓ વચ્ચે પ્રસ્તાવિત બેઠક બે દિવા સ્વપ્ન જોનારાઓનું મિલન છે. તેમણે કહ્યું છે કે આ બંને નેતાઓ પોતપોતાના રાજ્યોમાં જનાધાર ગુમાવી રહ્યા છે અને વડાપ્રધાન બનવાની આકાંક્ષા રાખનારા નેતાઓની મુલાકાત થઈ છે. મહત્વપૂર્ણ છે કે તાજેતરમાં નીતિશ કુમારે એનડીએથી અલગ થઈ આરજેડી સહિતના પક્ષો સાથે મહાગઠબંધન સરકાર બનાવી છે. આ મહાગઠબંધનમાં આરજેડી સિવાય કોંગ્રેસ અને ડાબેરી પક્ષો પણ સામેલ છે. આ રાજનીતિક ઉલટફેરને ભાજપે જનતા સાથે છેતરપિંડી અને જનાદેશનું અપમાન ગણાવ્યું હતું. किसान मजबूर हो जाए, पावर बिल बढ़ाया जाए, उसका फसल नहीं खरीदा जाए, बेहाल होकर किसान छोड़ दे और सारे जमीन खरीदने के लिए इनके मित्र तैयार है, करोड़ोंपति. एक ही चीज बचा हुआ है, खेती किसानी इस देश में. उसको भी ये लोग कारपोरेट करना चाहते हैं, कारपोरेट कंपनियों के हवाले कर देना चाहते हैं.
ये बड़ा बदनसीब बात है। इसीलिए हर किसान को जागना चाहिए, हर किसी को जागना चाहिए, हर बुद्धिजीवी को जागना चाहिए। मॉडल इसे अट्टर फ्लॉप मॉडल, गरीबों का कोई देखभाल नहीं होता। वहां दलितों के साथ क्या हो रहा है गुजरात में, कल जो वाक्य हुआ, कोई दलित शादी करके घोड़े पे भी नहीं जा सकता गुजरात में। ये गुजरात मॉडल है? ये मॉडल चाहिए हिंदुस्तान को? कब तक, कहां तक चलेगा? 100% इट्स ए फ्लॉप मॉडल, इट्स प्रूव्ड। डू यू हैव एनी डाउट अबाउट दैट? भाजपा से जो खतरा सामने आ रहा है, जो उभर रहा है, उस खतरे से इस देश को बचाने के लिए हर संभव प्रयास, अच्छे प्रयास, उच्च गुणवत्ता वाला प्रयास हम सब मिलकर करेंगे। उससे क्या बात निकल कर आती है देश के सामने, आप थोड़ा सब्र से। દિલ્હીના ધારાસભ્યને તોડવા માટે ભાજપે ઓપરેશન લોટસ ચલાવ્યું હોવાનો સીએમ અરવિંદ કેજરીવાલે આરોપ લગાવ્યો છે અને ઓપરેશન લોટસનો આક્ષેપ વિધાનસભાથી લઈ હવે છેક સીબીઆઈ કચેરીના પટાંગણ સુધી પહોંચ્યો છે। અત્યાર સુધી ભાજપ કાર્યાલય બહાર દેખાવ કરનાર આપના આગેવાન અને આપના કાર્યકરોએ આજે સીબીઆઈ કચેરી બહાર ઓપરેશન લોટસ માટે ધરણા કર્યા તેમજ ઓપરેશન લોટસ અંગે સીબીઆઈ તપાસ થાય તેવી માંગ કરી। લગભગ 2.5 કલાક સુધી સીબીઆઈ કચેરી બહાર ધરણા બાદ સીબીઆઈના અધિકારી બહાર આવ્યા અને તેમણે અરજી લીધા બાદ ધરણા સમેટાયા, પરંતુ તે અરજી પર કાર્યવાહીનું સતત ફોલોઅપ લેવાનું આપના આગેવાનોએ કહ્યું હતું। लेकिन कम से कम उन्होंने 1.5 घंटे आम आदमी पार्टी के विधायकों के बैठने के बाद जो ऑपरेशन लोटस की हमने शिकायत दी है वो सीबीआई ने रिसीव करी है। हमने सीबीआई को ये इन्वेस्टिगेट करने को कहा है कि देश भर में 277 विधायक भारतीय जनता पार्टी खरीद चुकी है। 40 विधायक आम आदमी पार्टी के खरीदने की तैयारी थी। इसलिए ये घोटाला 6,300 करोड़ का है। इस घोटाले की जरूर जांच होनी चाहिए। रिसीव हुई है, हम उसे डेली फॉलो अप करेंगे। इससे हम पूछेंगे केस के ऊपर क्या प्रोग्रेस है। उम्मीद करते हैं कि इस केस के दर्ज होने के बाद ऑपरेशन लोटस का 6,300 करोड़ रुपए काले धन का जो काला सच है वो जनता के देश के सामने होगा। આમ આદમી પાર્ટીએ ઓપરેશન લોટસ મુદ્દે કરેલ આક્ષેપોને લઈ ભાજપે કાર્યવાહી કરી છે। ભાજપ નેતા મનોજ તિવારીએ કહ્યું કે દિલ્હી ભાજપના સાંસદોએ ઉપરાજ્યપાલને પત્ર લખ્યો છે જેમાં કેજરીવાલે કરેલ આરોપોની તપાસ કરવાની માંગ કરવામાં આવી છે। સાથે તિવારીએ કહ્યું કે દિલ્હીમાં લોકતંત્ર પર મોટો પ્રહાર થયો છે। દિલ્હીમાં એક બાદ એક કૌભાંડ થઈ રહ્યા છે। જોકે કેજરીવાલની ઠગ ગેંગ જનતાના સવાલોના જવાબ નથી આપી રહી। તેમણે કહ્યું કે દિલ્હી ભાજપના સાંસદોએ લીકર કૌભાંડ મામલે અનેક વખત કેજરીવાલ સરકારને સવાલ કર્યા પરંતુ તેનો જવાબ આપવાને બદલે ભાજપ પર આક્ષેપ કરવામાં આવ્યા। કેજરીવાલ સતત તેમના નિવેદનોને બદલી રહ્યા છે। ભાજપ પર ધારાસભ્યોની ખરીદીનો ખોટો આક્ષેપ કરવામાં આવ્યો છે। આથી આ મુદ્દે ફોરેન્સિક તપાસ થવી જોઈએ। इस बात का बहुत दुख होता है कि जहां दिल्ली में एक पर एक घोटाले होते जा रहे हैं, वहीं दिल्ली में जिनका नाम कहीं महाठग है, महाझूठे हैं, अपनी बातों से लगातार पलटने वाले लोग, ऐसे अरविंद केजरीवाल गैंग कभी भी दिल्ली की जनता के प्रश्न पे जवाब देने को तैयार नहीं है। દિલ્હીમાં આપ સરકારના શિક્ષણ પ્રધાન મનીષ સિસોદિયાના ઘરે સીબીઆઈ દરોડા બાદ હવે દિલ્હીની રાજનીતિ રસ્તા સુધી પહોંચી છે। આ સાથે જ ભાજપ અને આપમાં વિડીયો વોર શરૂ થયો છે। આપના પ્રવક્તા સૌરભ ભારદ્વાજે એક વિડીયો ટ્વીટ કર્યો જ્યાં ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયા નજરે પડે છે। આ વિડીયોમાં બંને નેતાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતી પણ જોવા મળે છે। વિડીયો ટ્વીટ કરતા સૌરભ ભારદ્વાજે ગૌરવ ભાટિયા પર સ્કૂલોને ન જોવા દેવાનો આરોપ લગાવ્યો છે। તેમણે કહ્યું કે ભાજપ નેતા દિલ્હીની સ્કૂલો જોવા માંગતા નથી, જ્યારે આપે પલટવાર કરતા કહ્યું કે ગૌરવ ભાટિયા સ્કૂલ જોવાની જગ્યાએ ત્યાંથી ભાગી ગયા। આપના મતે ભાજપે એક પણ શાળા નથી જોઈતી તો 498 શાળાઓ કઈ રીતે જોશે? આપના પ્રવક્તા સૌરભ ભારદ્વાજે ટ્વીટ કરી લખ્યું કે ભાજપના નેતા ગૌરવ ભાટિયા શાળા જોવા માટે આવ્યા હતા, જો કે વારંવાર આગ્રહ કરવા છતાં પણ શાળાની અંદર ન ગયા। રાજ્યસભા સાંસદ સંજય સિંહે કહ્યું કે ભાજપવાળા દિલ્હીના બાળકોથી નફરત કરે છે, દિલ્હીના શાળાઓને અપખોડે છે અને હવે તેમને બોલાવ્યા તો ભાગી ગયા। દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં પ્રથમ વર્ચ્યુઅલ સ્કૂલને લોન્ચ કરવાનું એલાન કર્યું છે। આ વર્ચ્યુઅલ સ્કૂલમાં ક્લાસીસ સંપૂર્ણપણે ઓનલાઈન હશે। વિદ્યાર્થી પોતાના ઘરેથી જ અભ્યાસ કરી શકશે। આ સ્કૂલનું નામ દિલ્હી મોડલ વર્ચ્યુઅલ સ્કૂલ હશે। શરૂઆતમાં તેમાં વર્ગ 9 થી 12 સુધીનો અભ્યાસ કરાવાશે। દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે અનેક છોકરીઓના પેરેન્ટ્સ ભણાવતા નથી। આવી સ્થિતિમાં છોકરીઓ ઘરે બેસી શિક્ષણ લઈ શકશે।
કોરોના કાળમાં વર્ચ્યુઅલ ક્લાસીસ થતા હતા ત્યારથી પ્રેરણા લઈ વર્ચ્યુઅલ સ્કૂલ શરૂ કરવામાં આવી રહી છે. સ્કૂલમાં ફિઝિકલ ક્લાસીસનો ઓપ્શન નહીં હોય, બધા ક્લાસીસ માત્ર ઓનલાઈન હશે, જેનું રેકોર્ડિંગ પણ હશે. સ્ટુડન્ટ ક્લાસીસ બાદ પણ રેકોર્ડિંગ જોઈ શકશે. ઓનલાઈન એડમિશન કરવામાં આવશે. क्लासेस जो है ऑनलाइन होंगी. जो बच्चे ऑनलाइन क्लासेस अटेंड कर सकते हैं ऑनलाइन अटेंड कर लें. जो नहीं भी कर सकते तो जो ऑनलाइन क्लासेस है वो उसमें डाल दी जाएंगी, रिकॉर्ड में डाल दी जाएंगी. तो बच्चा जब भी फ्री होता है वो जाके उसको अपनी क्लास को देख सकता है. स्कूल का नाम है दिल्ली मॉडल वर्चुअल स्कूल, DMVS, दिल्ली मॉडल वर्चुअल स्कूल की आज से शुरुआत की जा रही है. 9वीं क्लास में, ये 9वीं से 12वीं का होगा लेकिन अभी शुरुआत है. तो 9वीं क्लास में एप्लीकेशंस, आज इसमें एप्लीकेशंस इनवाइट की जा रही हैं. અસમમાં ટેરરિંગ મામલે હેમંત બિસ્વા શર્માની સરકાર એક્શનમાં આવી છે અને અસમના જોગીધોપામાં તંત્રએ એક મદ્રેસા પર બુલડોઝર ફેરવી દીધું છે. મદ્રેસાના એક શિક્ષકની અલકાયદાથી લિંક હોવાના આરોપસર ધરપકડ બાદ આ કાર્યવાહી થઈ છે. મુફ્તી હફીઝુર રહેમાન મદ્રેસામાં રહીને જેહાદી ગતિવિધિઓ આપતો હોવાનો આક્ષેપ લાગ્યો છે. અસમના ગોલપારા પોલીસે હાલમાં ધરપકડ થઈ હતી, જે બાદ બોંગીગાંવ તંત્રએ નોટિસ આપી હતી, જે બાદ મદ્રેસા પર બુલડોઝર ચલાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી. રાતોરાત તંત્રએ મદ્રેસાની હોસ્ટેલ પણ ખાલી કરાવી દીધી હતી. ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં સમાજવાદી પાર્ટીના કાર્યાલય બહાર મહાપાલિકા તંત્રનું બુલડોઝર ફરી વળ્યું. તંત્રએ સપા ઓફિસની બહાર લાગેલી દુકાનો પર હથોડો ઝીક્યો છે. તંત્રની આ કામગીરીના વિરોધમાં મહિલા દુકાનદારે મુંડન કરાવ્યું હતું અને તંત્ર સામે આક્ષેપ કર્યા હતા. મહાપાલિકા તંત્રના મતે સતત નોટિસ ફટકારવા છતાં પણ દબાણ હટાવવાની કામગીરી થતી ન હતી અને આખરે બુલડોઝર ફેરવવાનો વારો આવ્યો. જોકે આ કામગીરીના વિરોધમાં આયુષી શ્રીવાસ્તવે કહ્યું કે અમારી સાથે અન્યાય થયો છે. તેમણે આક્ષેપ લગાવતા એમ પણ કહ્યું કે સોનમ કિન્નરને કારણે જ આ દુકાનો તૂટી, પરંતુ તેનું ગેરકાયદેસર મકાન તૂટ્યું નથી. તેણે એમ પણ કહ્યું કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી માથા પર વાળ નહીં રાખે. हमारे पास कोई नोटिस नहीं आई, हम थे नहीं. जो भी कुछ हुआ है हमारे न रहने के बाद हुआ है. हाँ, मानते हैं कि नोटिस आई होगी लेकिन हमें नहीं मिली है, क्योंकि दुकानें हमारी बंद पड़ी थी. हमारी बिटिया भी स्कूल खाली एडमिशन करा के हम लोग चले गए. तो मेरे हस्बैंड बहुत बीमार हैं. हम जनपद सुल्तानपुर के रहने वाले हैं, गांव में मौजूद थे. चूंकि दुकानदारी थी नहीं इसीलिए चले गए. બિહારની રાજધાની પટનામાં પોતાની માંગને લઈ પ્રદર્શન કરતા બીપીએસસીના વિદ્યાર્થીઓ પર પોલીસે લાઠીચાર્જ કર્યો છે. આ વિદ્યાર્થીઓ લોકસેવા આયોગની પરીક્ષામાં નવા મોડલનો વિરોધ કરી રહ્યા હતા. તેઓની માંગ હતી કે એક જ દિવસે એક જ પાળીમાં પરીક્ષાનું આયોજન થાય. જોકે દેખાવ કરતા વિદ્યાર્થીઓ પર પોલીસે લાઠીચાર્જ કર્યો, જેમાં કેટલાક લોકો ઘાયલ થયા હતા. બિહાર સરકારના કાયદા મંત્રી કાર્તિક કુમારનો વિભાગ બદલવામાં આવ્યો. વોરંટના વિવાદમાં ફસાયેલા નીતિશ કેબિનેટના કાયદા મંત્રી કાર્તિક કુમારને હવે શેરડી ઉદ્યોગના મંત્રી બનાવવામાં આવ્યા છે. તો શેરડી ઉદ્યોગના મંત્રી શમીમ અહેમદને કાયદા મંત્રી બનાવવામાં આવ્યા છે. મહત્વનું છે કે કાર્તિક કુમાર વિરુદ્ધ 4 કેસ છે. તેમને કાયદા મંત્રી બનાવવામાં આવ્યા બાદ તેમના વિરુદ્ધ વોરંટ જાહેર થયું હતું, જે બાદ ભાજપે આકરા પ્રહાર કર્યા હતા. ઝારખંડની રાજધાની રાંચીમાં આદિવાસી સમુદાયની કામવાળીને બેરહેમીથી પ્રતાડિત કરવાના આરોપમાં ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલ નેતા સીમા પાત્રાની ધરપકડ કરવામાં આવી છે. મંગળવારે ઝારખંડ ભાજપે સીમા પાત્રાને ગંભીર આરોપો બાદ સસ્પેન્ડ કર્યા હતા. સીમા પાત્રા ભૂતપૂર્વ આઈએએસ અધિકારી મહેશ્વર પાત્રાની પત્ની છે અને ભાજપની મહિલા વિંગની રાષ્ટ્રીય કારોબારીના સદસ્ય પણ હતા. સીમા પાત્રા પર આદિવાસી નોકરાણી સુનીતાને એક વિડીયોમાં તોતવાતા અવાજે પોતાની આપવીતી સંભળાવી હતી. સીમા પાત્રા પર આરોપ લગાવ્યો છે કે તેમણે નોકરાણીને કથિતપણે પોતાની જીભથી ભોંયતળ્યું અને મળમૂત્ર સાફ કરવા મજબૂર કરી હતી. હુમલા જિલ્લાની વતની સુનીતાને રાંચી પોલીસે સીમા પાત્રાના પુત્રના મિત્ર વિવેકની પહેલ પર 22 ઓગસ્ટે રાંચીના અશોકનગર ખાતેના સીમાના ઘરેથી મુક્ત કરાવી હતી. સુનીતાને રિમ્સમાં સારવાર માટે ભરતી કરાવાઈ છે. તે ચાલવા માટે પણ અસમર્થ છે. સુનીતાને 10 વર્ષ પહેલા સીમા પાત્રાની પુત્રીની મદદ માટે કામ પર રાખવામાં આવી હતી. સુનીતાએ સીમા પાત્રા પર ગરમ તવાથી માર મારવો અને રૂમમાં પૂરી દેવા જેવા આરોપ લગાવ્યા છે. આ મામલામાં રાષ્ટ્રીય મહિલા પંચે પણ સંજ્ઞાન લઈ ડીજીપીને પત્ર લખી કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું. ભાજપ નેતા અને ટિકટોક સ્ટાર સોનાલી ફોગાટની હત્યા મામલે અત્યાર સુધી અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. ત્યારે હવે ગોવા પોલીસ હરિયાણાના હિસારમાં પહોંચી પોલીસે અહીં સોનાલીના ફાર્મ હાઉસની તપાસ કરી. આ સાથે તેના પરિવારનું નિવેદન પણ લીધું. ગોવા પોલીસ સોનાલીના ગુરુગ્રામમાં આવેલ ફ્લેટની પણ તપાસ કરશે. મહત્વનું છે કે બિગ બોસ ફેમ સોનાલી ફોગાટનું 22-23 ઓગસ્ટની રાત્રે ગોવાની હોટલમાં મોત થયું હતું, જે બાદ અત્યાર સુધી
5 લોકોની ધરપકડ કરવામાં આવી હતી, તો પરિવારે સરકાર પાસે સીબીઆઈ તપાસની માંગ કરી છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની માતાનું ગત ઓગસ્ટે ઇટાલીમાં અવસાન થયું હતું અને મંગળવારે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે ટ્વીટ કરી આ જાણકારી આપી હતી. જયરામ રમેશે ટ્વીટ કરી કહ્યું કે સોનિયા ગાંધીના માતા પાઉલા માઇનોનું શનિવારે ઇટાલીમાં તેમના નિવાસસ્થાને નિધન થયું હતું. ગઈકાલે અંતિમ સંસ્કાર થયા હતા. નોંધનીય છે કે સોનિયા ગાંધી હાલ મેડિકલ તપાસ માટે વિદેશમાં છે. તેમની સાથે પુત્ર રાહુલ ગાંધી અને પુત્રી પ્રિયંકા ગાંધી પણ છે. મહત્વનું છે કે 24 ઓગસ્ટે કોંગ્રેસે નિવેદન જાહેર કરી જણાવ્યું હતું કે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે વિદેશ જવાના છે. તેમજ નવી દિલ્હી ફરતા પહેલા સોનિયા પોતાના બીમાર માતાને જોવા જશે. અમેરિકાએ 400 ચીની હેલિકોપ્ટર્સ પરત લીધા છે. એન્જિનમાં આગ લાગ્યા બાદ નિર્ણય લેવાયો હતો. ભારતની પાસે હાલમાં લગભગ 15 CH-47 ચીની હેલિકોપ્ટર છે. ભારત પાસે હાલમાં લગભગ 15 CH-47 ચીની હેલિકોપ્ટર છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તેને લદ્દાખ અને સિયાચીન ગ્લેશિયર જેવા સ્થળોએ તૈનાત કરવામાં આવ્યા છે. ભારતને ફેબ્રુઆરી 2019માં ચીની હેલિકોપ્ટરની પ્રથમ બેચ મળી હતી. આ પછી બોઇંગે વર્ષ 2020માં ભારતીય વાયુસેનાને 15 વધુ ચીની હેલિકોપ્ટરની ડિલિવરી પૂરી કરી હતી. મહાઠગ સુકેશ ચંદ્રશેખર સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ફસાયેલી બોલિવૂડ અભિનેત્રી જેકલિન ફર્નાન્ડિસની મુશ્કેલી વધી શકે છે. તેની દાખલ કરવામાં આવેલ પૂરક ચાર્જશીટને લઈ પટિયાલા હાઉસ કોર્ટે જેકલિનને સમન્સ પાઠવી 26 સપ્ટેમ્બરે હાજર થવાનો આદેશ આપ્યો છે. કોર્ટે આ સાથે ઈડીને જેકલિનના વકીલને ચાર્જશીટની કોપી સોંપવા નિર્દેશ આપ્યો હતો. ઈડીએ પહેલાથી જ સુકેશ ચંદ્રશેખર વિરુદ્ધ 2 પૂરક ચાર્જશીટ દાખલ કરી ચૂક્યું છે. આ કેસમાં સુકેશ ચંદ્રશેખર સહિત તમામ આરોપીઓ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા પટિયાલા હાઉસ કોર્ટમાં હાજર થયા હતા. તે જ સમયે અભિનેત્રી જેકલિન ફર્નાન્ડિસે કોર્ટ પાસે ફિલ્મના શૂટિંગ માટે પોલેન્ડ જવાની પરવાનગી માંગી હતી, જેને કોર્ટે ફગાવી દીધી હતી. અગાઉ ઈડીએ જેકલિન ફર્નાન્ડિસને આ સમગ્ર કેસમાં આરોપી બનાવી તેની 7 કરોડ 27 લાખ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી. આ સિવાય એવો પણ આરોપ લગાવવામાં આવ્યો છે કે વાઢક સુકેશે જેકલિનને કિંમતી ભેટ અને 7.7 કરોડ રૂપિયાની રોકડ રકમ આપી હતી. Look at the charge sheet filed by the Delhi police in the matter, wherein the other accused have been named as accused, not Jacqueline. She will be a witness to these proceedings, not an accused. See, this is what we call as malified investigation. But until unless the copy of the charge sheet is served upon us, which tentatively may be served on 26th, we will go through the evidence filed by the enforcement directorate that why she has been arraigned as an accused. Once we go through the evidence, and then we'll take the due course of law. ઉત્તર પ્રદેશના આગ્રા ખાતે આવેલ તાજમહેલનું નામ બદલવા માટે ફરી કવાયત શરૂ થઈ છે. આગ્રાના મહાપાલિકાએ તાજમહેલનું નામ તેજોલઈ કરવા પર ચર્ચા થઈ શકે છે. આગ્રા કોર્પોરેશનમાં તાજગંજ વોર્ડના ભાજપના કાઉન્સિલર શોભારામે તાજમહેલનું નામ તેજો મહાલય કરવા માટેનો પ્રસ્તાવ આપ્યો હતો. આ સાથે તેમણે પોતે જે આધાર પર તાજમહેલને તેજો મહાલય માને છે તે તથ્યો પણ રજૂ કર્યા હતા. શોભારામના મત મુજબ શાહજહાની બેગમ મુમતાઝ મહલનું અસલી નામ અંજુમ બાનો હતું. તાજમહેલના નિર્માણના 22 વર્ષ પહેલા અંજુમ બાનોનું મોત થયું હતું. મુમતાઝ મહલ ઉર્ફે અંજુમ બાનોને બુરહાનપુરમાં દફનાવવામાં આવ્યા હતા. તાજમહેલના નિર્માણ બાદ તેમાં ફરી તેમની કબર બનાવાઈ. તાજમહેલની અંદર કમળના ચિહ્ન ઉપરાંત એવા તમામ નિશાનો ઉપલબ્ધ છે જે તાજમહેલ પહેલા શિવ મંદિર હોવાનું સિદ્ધ કરે છે. મુગલ આક્રમણકારોએ તેનું સ્વરૂપ બદલી તેને તાજમહેલ નામ આપ્યું. તે રાજા જયસિંહની સંપત્તિ હતી અને એવું કોઈ કબ્રસ્તાન નથી જેના પર મહેલ બનાવાયો હોય. કર્ણાટકના હુબલી ઈદગાહ મેદાનમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે ગણપતિની પ્રતિમા સ્થાપિત થઈ છે. શ્રીરામ સેનાના પ્રમુખ પ્રમોદ મુતાલિકે પોતાના ટેકેદારોની સાથે ઈદગાહ મેદાન પર ભગવાન ગણેશજીની મૂર્તિની સ્થાપના કરી છે. કર્ણાટક હાઈકોર્ટની મંજૂરી બાદ ભારે સુરક્ષા વચ્ચે ગણેશ પ્રતિમા સ્થાપિત કરી પૂજા અર્ચના કરવામાં આવી છે. પ્રમોદ મુતાલિકે મીડિયા સાથેની વાતચીત કરતા કહ્યું કે અમે કાયદાકીય મર્યાદામાં પૂજા શરૂ કરી હતી, પરંતુ કેટલાક અરાજક તત્વોએ અમને રોકવાની કોશિશ કરી હતી. કાયદા પ્રમાણે અમે ખોટા ન હતા. આ પૂજા માત્ર હુબલીના લોકો માટે જ નહીં પરંતુ આખા કર્ણાટકની જનતા માટે ખુશીની વાત હશે. મુતાલિકે આ દિવસને ઐતિહાસિક ગણાવતા કહ્યું કે કારણ કે હિન્દુ સમુદાયનું આ ખૂબ જૂનું સપનું હતું કે હુબલીના મેદાન પર ગણેશ ચતુર્થીનો ઉત્સવ મનાવવામાં આવે. તેમણે કહ્યું છે કે જિલ્લા પ્રશાસને તેમને 3 દિવસ સુધી પૂજા સ્થળ પર પૂજા કરવાની મંજૂરી આપી છે. પોલીસ પ્રશાસને ઈદગાહ મેદાનમાં કોઈ પ્રકારની અપ્રિય ઘટનાથી બચવા માટે સુરક્ષાના વ્યાપક બંદોબસ્ત કર્યા છે. મંગળવારે મોડી રાત્રે થયેલ સુનાવણીમાં હાઈકોર્ટે ધારવાડના કમિશનરના આદેશને યથાવત રાખ્યો હતો. આ આદેશ મુજબ ઈદગાહ મેદાનમાં ગણેશ ચતુર્થીના ઉત્સવના આયોજનને મંજૂરી અપાઈ હતી. કર્ણાટક હાઈકોર્ટના જસ્ટિસ અશોક એસ કિનાગીએ કહ્યું કે સંપત્તિ ધારવાડ નગરપાલિકાની છે અને અંજુમને ઇસ્લામ 999 વર્ષની અવધિ માટે ₹1 પ્રતિ વર્ષના શુલ્ક પર માત્ર એક પટ્ટાધારક હતા.
ભારતના મુખ્યપ્રધાન એકનાથ શિંદે પોતાના નિવાસસ્થાને ગણેશજીની સ્થાપના કરી છે. તેમણે પોતાના પરિવાર સાથે ગણેશજીની પૂજન અર્ચન કર્યું. આ પ્રસંગે મહારાષ્ટ્ર સરકારમાં રહેલા કેટલાક પ્રધાનોએ પણ શિંદેના નિવાસસ્થાને પૂજન અર્ચન કર્યા હતા. राज्य के सभी गणेश भक्तों को बहुत बहुत शुभकामनाएं देता हूं और ये इस साल का जो गणेशोत्सव है बड़े धूमधाम से निर्बंध मुक्त तरीके से लोग मना रहे. पिछले 2 साल में कोविड की वजह से कई निर्बंध थे, लेकिन इस साल बड़े जोर शोर से भक्ति भाव से लाखों करोड़ों गणेश भक्त इस गणेशोत्सव को आनंदपूर्वक श्रद्धापूर्वक इसका आयोजन कर रहे हैं. દેશભરમાં આજે ગણેશ ચતુર્થીની ધૂમ છે. ઠેર ઠેર ગણેશ સ્થાપના કરવામાં આવી રહી છે. ગણપતિ બાપા મોરિયાના નારા ગુંજી રહ્યા છે. ત્યારે ગણેશ ચતુર્થી પણ મુંબઈના જાણીતા લાલબાગચા રાજાના દર્શન માટે ભક્તોની ભીડ ઉમટી હતી. વહેલી સવારથી ભક્તો બાપાના દર્શન માટે પહોંચ્યા હતા. તો ગણેશ ચતુર્થીને લઈ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશવાસીઓને શુભેચ્છા આપી. તો વડાપ્રધાન મોદીએ પણ ગણેશ ઉત્સવની શુભકામના આપી. વડાપ્રધાને ટ્વીટ કરતા કહ્યું કે તેઓ વિઘ્નોનો નાશ કરે છે અને કાર્યોને સિદ્ધ કરે છે. તે ગણેશજીને પ્રણામ. એશિયા કપ 2022માં 18 ઓગસ્ટે યોજાયેલ રોમાંચક ભારત પાકિસ્તાનની મેચમાં બંને ટીમને આઈસીસીએ પેનલ્ટી ફટકારી છે. આ મેચમાં છેલ્લી ઓવર સુધી રસાકસી બાદ ટીમ ઇન્ડિયાની જીત થઈ હતી. જોકે આઈસીસીએ સ્લો ઓવર રેટને કારણે ભારત પાકિસ્તાનની ટીમને 40% ધનની પેનલ્ટી ફટકારી છે. બંને ટીમ પોતાની ફિલ્ડિંગ સમયે ઓવર પૂરા કરવામાં નિયત સમય કરતાં વધુ સમય લીધો હતો. આ પેનલ્ટી ખેલાડીઓની મેચ મુજબ હોય છે, જે મુજબ ભારતીય ટીમને વધુ નુકસાન થયું છે, કારણ કે પાકિસ્તાનની ટીમ કરતાં ભારતીય ખેલાડીઓની મેચ ફી વધુ છે.